દીધી હતી. તમે બંધ કરીને શરૂ કર્યું પાછી નાખવાની હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ, ગુડ ઇવનિંગ. વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે 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 દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. પધારો પધારો પધારો. ઘણા અંતરાલ પછી, એટલે કે 4 દિવસના વાણા વીતી ગયા સાહેબ, એ પછી અમે અમારા 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રોને મળીએ છીએ. હર હર મહાદેવ બેટા. એકદમ ગુરુજી આનંદમાં છે, આનંદમાં જલસો છે ભાઈ, જલસો જલસો. જય મહાકાલ. એકદમ મજા આવે બેટા. જય શ્રી કૃષ્ણ બધાને. અને હજી 1 મિનિટ સુધી આપણે પછી આપણે ભણાવવાનું શરૂ કરીએ. વાલેકુમ અસલામ, વેરી ગુડ ઇવનિંગ. હાય હાય હાય, એકદમ મજામાં છો, વેરી ગુડ ઇવનિંગ. જો આ બે શબ્દોમાં કેટલો ફરક છે. જો 2-4 જણાએ જે શબ્દો વાપરાય એટલે એવું કીધું કે ઓય વૈજામાની, એમ કે પેલા એમ કે દાદા, અને અમુક એવા શબ્દો વાપરો, એક અમુક કે દાદુ. આમાં લાગણી જોડાયેલી છે. હા, આની અંદર લાગણી વધે જોડાયેલી છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. પણ પ્રોબ્લેમ એવો છે કે ગયા વખતે જે તમને મેં સ્લાઇડમાં ભણાવ્યું હતું, યુનિટ નંબર 3 એની અંદર રીડ 2 એ આપણે ભણતા હતા, પણ છેલ્લે ક્યાં સુધી કર્યું એ મને યાદ નથી. અને એની અંદર જે કાંઈ ટીક માર્ક કરવાનું આવે ને, ટીક માર્ક છે ને નથી. એટલે તમારે મને કહેવાના છે આશીર્વાદ બેટા. શેના માટે માઇક છું તો કે ભાઈ દ્રષ્ટિ આશીર્વાદ. કાલે એક્ઝામ છે એમ, જેને જેને એક્ઝામ હોય, હા બર્થડે હોય તો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. મારી જે કાંઈ આયુષ્ય મર્યાદા હોય ને ભગવાન ઈ પણ તને આપે. ખૂબ ખૂબ પ્રગતિ કર. એવા ઊંચા અને મોટા મોટા જે કાંઈ લક્ષ્યાંક જે નક્કી કર્યા છે ત્યાં સુધી તો પહોંચી જા. અને એવા મુકામ ઉપર પહોંચ કે તારા કેબિનની અંદર અમારે આવવા માટે કવિન મેડમ એમ કેવું પડે ને, એવા મુકામ સુધી પહોંચો, એવા આશીર્વાદ. અને મારી પાસે 2 અધિકાર છે આશીર્વાદ આપવાના. એક એઝ અ ટીચર ગુરુ તરીકે આપી શકું, અને બીજો એક પ્લસ મારી પાસે છે. જે અહીંયા જેટલા છે એમાંથી અમારા 2 જણા પાસે છે. એક જાની 10માં ભણાવે છે ભાઈ, એની પાસે, ને એક મારી પાસે. અમે કાસ્ટથી બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણના આશીર્વાદ લેવાય. તો 2 જગ્યાએથી હું આશીર્વાદ આપું છું. હવે મને કોઈ કહેશો આપણે ક્યાં ગયા હતા એમ, આ થઈ ગયું તું મને યાદ છે, આ થઈ ગયું તું મને યાદ છે, સ્પોર્ટ મેડિટેશન તું યાદ છે. અને લગભગ મને છે ને યાદ છે ત્યાં સુધી આપણે ક્રાઉન પલ એક્ટિવિટી ભણતા હતા. અને અહીંયા સુધી મને જેવું તેવું યાદ છે. નહીં, આ બાકી છે. અહીંયા સુધી કીધું એવું મને યાદ છે. તમે કહી શકો છો તમારું. રેડી છે ને? મને યાદ છે જેવું તેવું. યસ, અહીં સુધી જ કર્યું હતું. યસ ને? આપણે કંઈક એવું કહેતા હતા કે આપણે આપણા મગજ સુધી આપણે ઓક્સિજનને પહોંચાડવાનો છે. એ નથી પહોંચાડતા. શું કામ નથી પહોંચતો? કારણ કે આપણે ડીપલી શ્વાસ લેતા નથી. પછી આવું કંઈક આપણે આમ કર્યું હતું. હા, એવું યાદ છે ને તમને બધાને? હા, તો ત્યાંથી આપણે આગળ વધી. છેલ્લું તો એકવાર કહી દઉં. તો એવું કીધું છે તમારે શું કરવાનું? તમારા પામ, તમારી હથેળી છે ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નવેલ. એવું કીધું તું. તમારી જે કાંઈ નવેલ, તમારી જે કાંઈ નાભી છે, તમારી જે ડ્યુટી છે એના ઉપર પામ એટલે તમારે હથેળી છે એ મૂકવાની. બરાબર? અને પછી શું કરવાનું છે? કોન્શિયસલી લઈને, એટલે કે કોન્શિયસ સભાનપણે શું કરવાનું છે? બેલી, તમારી બેલી, તમારું બેલી, ડેબુ એવું બધું હશે. બેટા ભણાવવા દો ને, મને ખબર પડી ગઈ. ક્રાઉન પુલ નો છે ને? હા, ઈ જ છે. યસ, એ જ છે. તો તમારે આ બેલી છે એ શું થવી જોઈએ? તમારા હાથ અને 2 રાઈઝ થવા જોઈએ, એટલે ઉપર નીચે થવા જોઈએ. અને ઇમેજિન કરવાનું છે કે તમે બ્રીથિંગ કરો છો, શ્વાસ લઈને ઓક્સિજન છે તમારા બ્રેન સુધી પહોંચાડો. ત્યાં સુધી આપણે કર્યું હતું. હવે ત્યાંથી આપણે આજનો એપિસોડ સ્ટાર્ટ કરીએ. તો હવે કઈ રીતે તમને ખબર પડે કે તમે ક્રાઉન પુલ એક્ટિવિટી તો પતી ગયો કા? હા, ક્રાઉન પુલમાં તો કંઈક આવું હતું, અહીંયા હતું, એવું નતું કંઈક. આ છે ક્રાઉન પુલ. હા, જોઈ લો. બરાબર. શોર્ટ મેડિટેશન 2
ના ના, હજી આવશે ક્રાઉન પુલ તો લગભગ. એ ઉડી ગયું ક્રાઉન પુલ, કેમ નો આવ્યું? કે કદાચ ઈ જ હશે, નામની ઉપર આપ્યું હોય. આ ઈ જ છે. હા, નામ નહોતું એવું છે ને. આવશે, હાલો ની, આવશે તો જોશું ભાઈ. હાલો ની ભાઈ. એ કોક દેવરાજે હર્ષિલ શું કે સાંભળો, એ કે છે આપણે એન્ટ યુનિટ નંબર 5 એન્ટ નહોતા ભણતા એમ પૂછે છે. બોલો કેવો માણસ છે. આ બેટા તે મને જોયો હશે એન્ટ બનાવતા, પણ યુટ્યુબમાં જોયો હશે. હમણાં 2 વિડીયો બનાવ્યા ને એન્ટ્સ વિશે, એ જોયા હશે. તો તને એવું થયું કે સર આયા ભણાવી દીધું એમ. એવું સારું હોય તો તમારો સિલેબસ પૂરો થઈ જાય. એક અહીંયા ચેપ્ટર ભણાવો ને એક યુટ્યુબમાં ભણાવ્યો, સિલેબસ પૂરો. અહીંથી શરૂ કરી કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ હાફ ધ પ્રોબ્લેમ વિથ. આ થઈ ગયું હતું કેમ? હા જોની, આ કીધું તું તમારા લંગ્સ, તમારા ફેફડા, આવું નતું બોલ્યો હું કઈક? હા મને ખબર છે હો, એમ તો મને. હા હું હોશિયાર છું. હા તો એનું જ છે કા? હા અહીંથી બાકી છે એનું સિરીઝ કરીને પછી કાચો કહું છું. હવે ભણીએ ને આપણે. એકમ કસોટીની તો મેં મૂકી દીધી મેં બેટા. મેં બનાવી નાખ્યા વિડીયો, યુટ્યુબમાં હવે એકાદ દિવસમાં આવશે. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. લાડ બધું લાંબુ સેન્ટેન્સ આવ્યું, પણ આપણે સમજી. હવે કોમેન્ટ ન કરી તો સમજી, પછી વયો જશે. આ થોડુંક અઘરું નથી. અઘરું તો નથી, મારે બોલાઈ જાય. અઘરું નથી, થોડુંક ઓલું છે સમજવામાં, ઓલું છે, અઘરું તો નથી. રેડી? હાલો. કે એ જયારે વાત કરી કે વેન વી બ્રીથ, લગભગ એવું કહે છે આમાં કે વેન વી બ્રીથ, કે જ્યારે આપણે બ્રીથ કરીએ, શું કરીએ છીએ? શ્વાસ લઈએ છીએ, ત્યારે માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મ થાય, પણ એવી કે જેની આપણને ઓલું કહેવાય ને કે એવા પ્રકારની ઘટના કે પ્રોસેસ થાય છે પણ આપણને ખબર ન પડે. બરાબર? એવી સૂક્ષ્મ પ્રકારની મુવમેન્ટ એટલે હલચલ થાય, હિલચાલ થાય, મુવમેન્ટ થાય. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય, એક સૂક્ષ્મ પ્રકારની નાની એવી કંઈક હલચલ થાય છે આપણા ક્રેનિયલ બોન્સમાં. ક્રેનિયલ બોન્સ કોને કહેવાય? ક્રેનિયલ બોન્સ કોને કહેવાય? બોલો હવે. અને મને ખબર છે બધા પાઠમાં બધા જગ્યાએ 3જો ચેપ્ટર પૂરું થઈ ગયું છે, હું જ ભણાવું છું. ક્રેનિયલ બોન્સ કોને કહેવાય? વેરી ગુડ, વેરી ગુડ. આ ક્રેનિયલ છે આપણું, આ તમારું છે ને ક્રેનિયલ છે. ઇટ ઇઝ ખોપડા, હું કહેવાય કપાળ. અને એ ભાઈ કપાળ, આ જે છે ને ક્રેનિયલ એટલે ખોપડી થાય, અને બોન્સ એટલે હાડકા થાય. જ્યારે તમે શ્વાસ લ્યો ને ત્યારે તમારા આ ખોપડીની અંદર રહેલું જે કઈ ખોપડું છે એના હાડકાની અંદર કઈક માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય. શું કામ થાય? તો કીધું છે વિચ ઇન ટર્ન અલાઉસ, કે જે માઇક્રોસ્કોપિક જે મુવમેન્ટ છે એ અલાઉ કરે છે. અલાઉ કરે એટલે મંજૂરી આપે છે. એટલે કે એ હું કામ એ રીતે મુવમેન્ટ કરે છે? કારણ કે એની અંદર સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, એટલે ફ્લુઇડ એટલે એક પ્રકારનું આપણે કઈક એને પ્રવાહી કહેવાય, કંઈક સાયન્સની ભાષામાં એને કંઈક અંતઃસ્ત્રાવ કે એવું કંઈક કહેવાય, એવું જ કદાચ કંઈક કહેવાય. પણ અંદર જે કાંઈ એક પ્રકારનું લિક્વિડ છે ને એ ફરતું હોય, હરતું ફરતું હોય. હા એને અંતઃસ્ત્રાવ કે મને યાદ છે. તો એને સર સેટોક ઓફ, ભાઈ એવું અંગ્રેજી નો કહેતો ભાઈ, એવું સાયન્સ નું મને નો નામ. ચેતાક્રોસ એટલે એક આપણને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર આપણે એવું ભણ્યા, હું જવાબ આપું, હું સમજાવું. એ લોહી પીવામાં સમજાવું, સાંભળો પેલા સાંભળો. સાયન્સમાં મારે 44 માર્ક છે 10માં, એટલે સાંભળો. ચેતાકોષ નહીં, એટલે સાંભળો તો ખરી. ગોબરેશ કહું છું, આપણા શરીરની અંદર આપણે એવું ભણ્યા, મને એટલું યાદ છે, સાયન્સ બધા નથી આવડતું, પણ
કે આપણા શરીરની અંદર 70% પાણી છે. આવું તમે બધા સાંભળ્યું છે? તો એ 70%માં બધે પાણી જ પાણી છે. પાણી એટલે સીધો મતલબ એવો કહેવા માંગે છે કે આપણા શરીરની અંદર છે ને પાણીના સ્વરૂપે એટલે કે લિક્વિડ સ્વરૂપે 70% વસ્તુ રહેલી છે. અહીંથી આગળ હું હાથ કાપી નાખું તેની અંદરથી પાણી નીકળે ફિલ્ટર વાળું કે લોહી નીકળે? એ આ 70%માં જ આવે. બરાબર? આમાં આગળ આમ નાકમાંથી એમ કરી નીકળે. શું નીકળે? એ પાણીનો જ ભાગ છે. તમે સમજો હું શું કહેવા માંગુ છું? તમને ખબર હોય તો કોરોનાના સમયમાં કોઈ પણ વ્યક્તિને કોરોના થઈ ગયો હોય તો પછી બીજા વ્યક્તિના તમને યાદ હોય તો એક શબ્દ પ્લાઝમા ડોનેટ કરતા હતા. હવે પ્લાઝમા શું છે એ થોડું કઈ આવ્યું તો કે એ મને ખબર છે એટલે કહો, નહીં તો ન ખબર હોય. પ્લાઝમા શું છે ને, પ્લાઝમા આખું સમજો તો એટલે પ્લાઝમા એટલે શું છે કે જે વ્યક્તિ, દાખલા તરીકે મને કોરોના થઈ ગયો છે અને એમાંથી મને રિકવરી મળી ગઈ, એનો મતલબ એવો છે કે મારા શરીરની અંદર એવી ઇમ્યુનિટી છે કે હું કોરોનાને હરાવી શકું. એટલે હરાવ્યો તો મારા શરીરમાંથી લોહી લેવામાં આવે અને એ લોહીની અંદરથી લોહી લાલ હોય અને પ્લાઝમા પીળા હોય. એ લોહીની અંદરથી લોહી અને પ્લાઝમાને છૂટા પાડવામાં આવે. લોહી લાલ હોય, પ્લાઝમા પીળા હોય. એ પ્લાઝમા છે એ મારા લોહીમાંથી બહાર કરીને છૂટા પાડે એની અંદર ઇમ્યુનિટી હોય. એ પ્લાઝમા છે કોઈ પણ કોરોના જેને અત્યારે હાલમાં હોય ને એને નાખવામાં આવે, કારણ કે મારામાં ઇમ્યુનિટી હતી, એ મારા પ્લાઝમામાં હતી. એ પ્લાઝમા મેં કોને આપ્યા? બીજા વ્યક્તિને. એટલે મારામાં ઇમ્યુનિટી હતી, એ ઇમ્યુનિટી કોરોનાને હરાવવા માટે એનામાં ગઈ એટલે એ સાજો થઈ જાય. હું સીધું એવું કહું છું, હું 100 વર્ષનો થાય, તમે ચિંતા ન કરતા, મને કાંઈ નહીં થાય, પણ સાંભળો તો ખરી. તો આ શરીરની અંદર અલગ અલગ પ્રકારના પ્રવાહી રહેલા છે. પાણી હોય, શેડાઈ હોય, તો વોશરૂમ જાવ એ પ્રવાહી જ કહેવાય. બરાબર? લોહી છે એ પ્રવાહી જ કહેવાય અને પ્લાઝમા છે એ પ્રવાહી કહેવાય. એવા બહુ બધા પ્રવાહી અંદર છે. ત્યારે 70% થાય દીકરાઓ. તમે સમજો હું શું કવિ? હા, તો એ કહે છે તો આપણે એવું જ રાખો ને, એક પ્રકારનું અંતઃસ્ત્રાવ જ કહેવાય, પણ તોય આપણે એક પ્રકારનું પ્રવાહી કયો કે તમારી ખોપડીની અંદર એક મુવમેન્ટ થાય એવું બતાવે છે કે એક પ્રકારનું પ્રવાહી છે ને મૂવ એટલે ફરે છે, હરતું ફરતું રહે છે. ફ્રીલી એટલે કીધું છે મુક્તપણે હરતું ફરતું રહે, પરસેવો પણ. યસ, વેરી ગુડ. થ્રુ ધ સ્પિનલ કોલમ એન્ડ ધ સ્કલ. સ્પિનલ કોલમ આપણા આખા શરીરમાં એક જ હાડકું એવું છે જે કોલમનો ભાગ કહેવાય. આ જેને તમે કઈ કયો ફલાણું રજ્જુ કહેવાય, એને ફલાણું રજ્જુ એટલે યસ, કરોડરજ્જુ એટલે આ કરોડરજ્જુ છે. અને અહીંયા બીજું કીધું છે સ્કલ એટલે શું થાય? સ્કલ ઇઝ ઓલા પણ જે કીધું ઇઝ લઈ લો. બરાબર? એને આપણે એક રીતે હાડ પિંજર કહેવાય. તો એ સીધું એવું કહે છે કે આવું સેરેબ્રલ સ્પિનલ છે ને, જે સેરેબ્રલ, હા, એ આખા શરીરની અંદર, જો પાછું પૂછો, આ પ્રિયા છે તોય પૂછું, હું આખું સમજાવી રહ્યો ને તો એ કે શું કેવું એને મારે કયો તમે. મારે રી તો નહીં કરાય, જવાબ તો દેવો જ પડશે. તો એક પ્રકારનું પ્રવાહી છે એ મુક્ત રીતે આપણા આખા શરીરની અંદર બધા જે કરોડરજ્જુ હોય, બરોબર, અથવા તો ખોપડીના હાડકા હોય, આ બધી જગ્યાએ એ ફ્રીલી હરતું ફરતું હોય. બરોબર? બટ વેન ટેન્સ, કે જ્યારે આપણે ટેન્સ્ડ હોય, જ્યારે આપણે ચિંતામાં હોય, બરોબર, જ્યારે આપણે મૂંઝવણમાં હોય, જ્યારે આપણે બળતરામાં હોય, અથવા તો અપસેટ હોય એટલે આપણે દુઃખી હોય. નોર્મલી હું અત્યારે છું ને તો મારા શરીરની અંદર સેરેબ્રોસ્પિનલ એક પ્રકારનું પ્રવાહી બધે હરે ફરે છે અને હરતું ફરતું જ રહે. બરાબર? તો જ આપણે આ જીવી શકીએ છીએ. એ શરીરની રચના છે. એટલે એ અત્યારે ફરે છે, પણ એવું કહે છે કે જ્યારે આપણે ટેન્શનમાં હોય અથવા તો દુઃખી હોય
તો જ્યારે ટેન્શનમાં હોય, દુઃખી હોય, બળતરા હોય, ગામની બળતરા હોય, આપણી બળતરા હોય, બાયુની બળતરા હોય, પાડોહીની બળતરા હોય, આવી કોઈ પણ બળતરા હોય ને ત્યારે વી ડોન્ટ બ્રીથ ડીપલી. બ્રીથ એટલે શ્વાસ લેવો, ડીપલી એટલે ઊંડો, પણ અહીં તો ના પાડી દીધી કે ડોન્ટ બ્રીથ ડીપલી. ટેન્શનમાં હોય એટલે આપણે ઊંડો શ્વાસ લઈ શકતા નથી. ડિસઅપોઇન્ટ બેટા, સેડ. એવો સવાલ પૂછ વિશાલ. વિશાલ એવું આવું કેમ કેશો? જ્યારે આપણે ટેન્શનમાં હોય, અપસેટ, દુઃખી હોય ત્યારે આપણે ઊંડાણ પૂર્વક શું કરીએ છીએ? શ્વાસ લઈ શકતા નથી. ઇનફ પૂરતા પ્રમાણમાં આપણે જે શ્વાસ લેવો જોઈએ ડીપલી એ નથી લેતા તો શું થાય કે ધીસ કેન રિઝલ્ટ એટલે પરિણામ આવી શકે છે. પરિણામ આવી શકે. શું કીધું છે? તો ધીસ કેન રિઝલ્ટ કે આ પરિણામે બોન્સ ઇન સ્કલ બીકમ સ્લાઇટલી સ્ટક. જે સ્કલ ની અંદર આ જે ખોપડી છે, આ જે સ્કલ છે, જે આપણી ખોપડી છે, એ ખોપડીની અંદર રહેલા જે કાંઈ હાડકા છે એ હાડકા સ્ટક થઈ જાય. બરાબર? બીકમિંગ સ્લાઇટલી એટલે જરા, સ્લાઇટલી એટલે થોડા, સ્ટક ભૂતકાળ કીધું છે સ્ટીકનું. સ્ટીક એટલે ચોટી જવું. સ્ટક ચોટી ગયા. શું થઈ જાય? સ્ટક થઈ જાય. બે હાડકાની વચ્ચે આપણે એવું નથી કહેતા કે આ પ્રવાહી છે, પ્રવાહીને ફરવા માટે જગ્યા તો જોઈ કે નહીં? તો આવા હાડકાઓની વચ્ચેથી આમ કરીને બહારથી નીકળી જાય જગ્યા કરી. પણ થાય કેવું? જ્યારે આપણે ઊંડાણપૂર્વક શ્વાસ ન લઈ ત્યારે ન લઈને તો આ હાડકા જે આમ જગ્યા હોય, બરાબર, દાખલા તરીકે આમ કરી પ્રવાહીને આ બે હાડકાની વચ્ચેથી જાય છે આમ, થાય કે નહીં થતું? પણ જ્યારે આપણે ડીપલી શ્વાસ ન લઈને ત્યારે આ બે હાડકા આમ થઈ જાય. આમ થઈ જાય તો પછી જો ન થાય. હા, જાય છે? ન જાય. તો એ કહે છે કે જ્યારે આપણે ડીપલી શ્વાસ ન લઈએ તો પરિણામ એવું આવી શકે કે એ જે કાંઈ સ્કલની અંદર રહેલા જે બોન્સ છે, હાડકા છે, એ થોડા ચોંટી જાય. ટુગેધર એટલે ભેગા, એક સાથે ચોંટી જાય. અને સો ધેટ જેથી કરીને ધ ફ્લુઇડ, આ જે સેરેબ્રોસ્પિનલ કીધું ને, એ ફ્લુઇડ છે એ કેન નોટ સર્ક્યુલેટ કરવું એટલે પરિભ્રમણ કરવું થાય, ફરવું થાય. બધી જગ્યાએ ફરે છે પણ હાડકા તો ચોંટી ગયા. તો પછી આ જે પ્રવાહી છે, એ જે પ્રવાહી છે કેન નોટ સર્ક્યુલેટ એટલે કે પરિભ્રમણ કરી શકતું નથી પ્રોપરલી, એટલે યોગ્ય રીતે. આખું શું કહે છે કે જ્યારે આપણે ટેન્શનમાં હોય, જ્યારે આપણે દુઃખી હોય તો આપણે ડીપલી શ્વાસ નથી લઈ શકતા. ડીપલી શ્વાસ ન લઈ શકીએ ને એટલે એના પરિણામે શું થઈ જાય? હા, પરિવહન કહી શકાય. હો બેટા, સાચું છે દેવાંશ. તો આના પરિણામ એવું આવી શકે કે ખોપરીના જે હાડકા છે એ બની જાય. કેવા બની જાય? સ્લાઇટલી સ્ટક, થોડા જરા ચોંટી જાય છે. અને જેવા ચોંટી જાય ભેગા મળીને, જેથી કરીને ધ ફ્લુઇડ, આ જે પ્રવાહી છે, એ સર્ક્યુલેટ કરવું જોઈએ આખા શરીરમાં પ્રોપરલી, પણ કેન નોટ પ્રોપરલી. બરાબર? પણ પ્રોપરલી સર્ક્યુલેટ થઈ શકતું નથી. હવે મેં તમને સમજાવ્યું આમ કરીને, આનાથી ઈઝી રીત કાંઈ નથી. શું કહેવા માંગુ? શરીરમાં બધે ફરે છે, પણ જ્યારે ટેન્શનમાં હોય ને તો ઘણી વાર વધારે પડતું ટેન્શન લેવાઈ જાય તો હાડકા સ્ટક થઈ જાય. બરાબર? નાય પાડે છે ને હાય પાડે, ના સમજાઈ ગયું એટલે સમજાઈ ગયું ને એમ. ઓકે. તો સ્ટક થઈ જાય એટલે જે ફ્લુઇડ છે એ સર્ક્યુલેટ ન કરી શકે. હા, આવ્યો. હવે આ ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી આપણે ભણી. તો પછી શું થાય? તો આ એક્ટિવિટી કરવાની. હવે એક્ટિવિટી આવી. અત્યાર સુધી ખાલી સમજાયું. હા, એ ફંક્શન હતો, પર્પઝ બેટા, કેમ કે એની અંદર શું હતું? સો ધેટ હતું. હા, વેરી ગુડ. Ground pull influence that the flow of way. ગ્રાઉન્ડ પુલ, આ જે ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી છે એ ઇન્ફ્લુએન્સીસ કરે છે, એટલે એનો પ્રભાવ પડે છે અથવા એ અસર કરે છે. ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો. ફ્લો એટલે જે કાંઈ વહેણ છે, ઓલું શું કહેવાય? વહેવાનું પ્રવાહ. કેનો પ્રવાહ? તો કીધું છે આ એટલે કે જે પ્રવાહી કીધું છે એનો.
ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી કરશો તો અસર એવી થશે કે તમારા જે પ્રવાહીનો જે પ્રવાહ છે, એટલે શું કહેવાય, વહેણ કહેવાય કે નહીં, હા, તો એ પ્રવાહ છે એ પોઝિટિવ વેમાં એટલે સકા ઓલું ચોટી ગયું હતું કે નહીં, પણ જો ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી કરો તેની અસર એવી થાય કે જે ઓલું સ્ટોપ થઈ ગયું હતું, બરાબર, એ ફરીથી આ પ્રવાહી છે પોઝિટિવ વેમાં શું કરતું જશે, ફ્લો કરવા મળશે, પાછું ફરી પાછું હા એવી રીતે. તો એવી રીતે શું કરે, ફરી પાછું, પણ ક્યારે ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી કરો ત્યારે. હજી એમાં શું કરવાનું નથી કીધું, કે છે હવે. જો ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી તમે કરશો તો ઇટ હેલ્પ્સ, એ મદદ કરશે કામ કરવા. કામ એટલે ઓલું કામ નહીં, કામ એટલે શાંત કરવા. કોને? તો કીધું છે તમારી નર્વસ સિસ્ટમ. તમારી નર્વ સિસ્ટમ કહેવાય. શું કહેવાય? નર્વ સિસ્ટમ. ફટાફટ એક શબ્દ લખી દો, એક તમારે બોલવાનો. હું લખું? નર્વસ સિસ્ટમ. અરે વેરી ગુડ, પહેલા એ જવાબ આપી દીધો. ચેતાતંત્ર. શું થાય? તો ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી હેલ્પ કરે છે તમને શાંત કરવા. કોને? તમારી ચેતાતંત્ર હોય એને. બીજું શું કરે? એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે. ટેક અવે એટલે દૂર કરવું. ઓલ્સો એટલે પણ. નર્વસ સિસ્ટમ ચેતાતંત્રને તો શાંત કરે છે, સાથે સાથે દૂર કરે છે. કોને દૂર કરે છે? તમારા હેડેકને. હેડેકને એટલે માથાના દુખાવાને, અથવા સ્ટ્રેસને એટલે ચિંતાને. એટલે આખું વાક્ય એવું કીધું. હજી એક કીધું છે ઇન્ડ્યુસ સ્ટમક એક. ઇન્ડ્યુસ એટલે ઉમેરો કરવો. હજી વધારે શું કરે? સ્ટમક એક. સ્ટમક પેટનો દુખાવો હોય, પેટમાં દુખતું હોય કે નહીં, તો પેટનો દુખાવો છે એ પણ તમને દૂર કરે, અને સાથે સાથે હેલ્પિંગ એટલે મદદ કરે. શું કરવા? થિંક એટલે વિચારવા. ક્લિયરલી એટલે ચોખ્ખી રીતે, સ્પષ્ટપણે કયો નહીં. હવે આખું કહું, જોજો આખું કહું છું, સાંભળજો. એ તમને હેલ્પ કરશે. પેલા તો તમારી નર્વસ સિસ્ટમ છે એને શાંત બનાવશે, સાથે આ પણ કરશે. હું પણ કરશે? ટેક અવે એટલે દૂર કરશે. આ કીધું છે ઓફન, ઘણી વાર એ દૂર કરે. શું દૂર કરે? તમારું હેડેક હોય, તમારું સ્ટ્રેસ હોય, તમને પેટમાં દુખતું હોય, તમને માથું દુખતું હોય, બરાબર, તો એને દૂર કરે. એઝ વેલ એઝ નો મતલબ થાય છે સાથે 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 તમને મદદ કરે. શું કરવા? યોગ્ય રીતે, સારી રીતે, ક્લિયરલી વિચારવા માટે. ઓકે, જો એઝ વેલ એઝ એવું કીધું છે, અને કમ્પેરિઝન કહેવાય બેટા. શું કહેવાય? હા બેટા, ટેન્શન અને સ્ટ્રેસ એક જ થાય. હા, તો સર એક લીટી. કઈ લીટી બેટા? જડ્ડુ, કઈ લીટી? પહેલી લીટી. હા, ઓકે. ક્રાઉન પુલ એટલે કે જે ક્રાઉન પુલ એક્ટિવિટી છે ને, એ ઇન્ફ્લુઅન્સ એટલે એની અસર થાય, એનો પ્રભાવ પડે. શેના ઉપર પડે? તો ફ્લો ઉપર એટલે પ્રવાહ ઉપર. કોના પ્રવાહ ઉપર? જે ઓલું સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ વહે છે એ. પણ કેવો પ્રભાવ પડે? તો કીધું પોઝિટિવ. ઓલું જે હાડકા ચોટી ગયા હતા એના કારણે પોલ નથી થતા બેટા, ચોટી ગયા હતા એના કારણે શું થાય છે? પ્રવાહ છે અટકી ગયો હતો. ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી કરો તો જે સ્ટક હાડકા થઈ ગયા હતા એ નરમ થઈ જાય, તો ફરી પાછું પોઝિટિવ એમાં ફરવા મળે. રેડી? જોઈ લો એકવાર, તમારી ઈચ્છા પૂરી કરી લો, આપણને કોઈ વાંધો નથી. એ શામ મસ્તાની મદહોશ કિए जा, कोई रोज कोई खींचे तेरी डोर लिए जा. નથી થતું બેટા. ઓકે, હોને? એટલે કઈક પ્રોબ્લેમ હશે, અમે કીધું છે કરશે, નહીતર ભણવું છે આપણે. પોલ ને શું કરવો? પોલ મને ખબર છે હું કેવું ભણાવું, તમને ખબર છે કેવું ભણાવું. તમે બોલીને મને સાબિત ન કરો, મારે બોલીને સાબિત નથી કરવાનું. રાજી રહો, આનંદ કરો બધા. તમને ખબર છે હું કેવું ભણાવું, મને ખબર છે હું કેવું ભણાવું. समझ रहे हो? तो तूफा को आना है, आकर चले जाना है.
बादलिए है ये कुछ पल का. હાલો પેલા ભરી નાખી. શું કરવાનું? જો પાછી એક્ટિંગ કરવાનું એવું મારે આખી ક્રાઉન પુલ એક્ટિવિટી કરવી પડશે ને તમારે સામે. બાદલ હે ये कुछ पल का आकर ढल जाना. હેલો આ ગ્રાઉન્ડ પુલ એક્ટિવિટી કરી પછી આપણે યાદ કરશું પાછું કઈ રીતે. Place both of your hands with your finger like comb on top of your head so that your little finger are touching your hairline at front. એક એક શબ્દ સમજી જોજો. યોર હેરલાઇન, તમારી હેરલાઇન અલગ અલગ જગ્યાએ હોય. જો આ હેરલાઇન જ કહેવાય, જ્યાં હેર પૂરા થાય ને હેરલાઇન કહેવાય. અહીંયા હેરલાઇન કહેવાય, આ હેરલાઇન કહેવાય, આ હેરલાઇન કહેવાય. જ્યાં વાળ છે પૂરા થાય એને હેરલાઇન કહેવાય. હા બેટા કરાવશું. રેડી? પછી આગળ સમજી. હેરલાઇન ઈ થઈ ગયું. આગળ કીધું પ્લેસ બોથ યોર હેન્ડ્સ. પ્લેસ એટલે મૂકવું, બોથ યોર હેન્ડ્સ એટલે તમારા બંને હાથ. તમારા બંને હાથ છે પ્લેસ એટલે મૂકો. ક્યાં મૂકવાના છે? પણ કીધું છે વિથ યોર ફિંગર લાઈક કોમ. તમારી જે ફિંગર જે આંગળી છે એ કેવી રીતે હોવી જોઈએ? દાંતિયાની જેમ હોવી જોઈએ. ઓન ધ ટોપ. ટોપ એટલે ઉપરનો ભાગ. શેનો? તો તમારા હેડનો. હેડનો આ ઉપરનો ભાગ, આ વચ્ચેનો ભાગ અને આ છેલ્લો ભાગ. બરાબર? અને કોમની જેમ કીધું એટલે દાંતિયાની જેમ. દાંતિયો કેમ આપણે ઓળવી એમ, એમાં વચ્ચે રાખવાના. બે હાથ છે, બે હાથ એને આંગળીઓને આમ વચ્ચે રાખવાની. પણ ક્યાં? હેરલાઇન ને એવું કીધું છે જો કે તમારી હેરલાઇન છે બરાબર, એ હેરલાઇન ને તમારી લિટલ ફિંગર એટલે જે ટચલી આંગળી છે ને એ ટચલી આંગળી ટચ થવી જોઈએ, એટલે અડકવી જોઈએ. એટલે આ ટચલી આંગળી છે. જોજો આખું કરીને બતાવું. આ ટચલી આંગળી છે. મારે આમ કરવાનું. કોમ્બ થયું પેલા, ટચલી આંગળી આયા છે મારી હેરલાઇન ને એડી. જો એડી આમ કરવાનું એટલે કોમ્બ થઈ ગયું. આ કોમ્બ સમજો છો? હજી પેલું એટલું જ કીધું છે, બીજું કઈ નથી કીધું. પ્લેસ યોર, જો અહીંયા વાંચતા જજો, હું નીચે છે. પ્લેસ યોર બોથ હેન્ડ વિથ ફિંગર લાઈક કોમ્બ. જો મેં દાંતિયાને જેમ મૂક્યું. પછી કીધું છે લિટલ ફિંગર ટચિંગ. લિટલ ફિંગર ટચ થવી જોઈએ. યોર હેરલાઇન ફ્રન્ટ. ફ્રન્ટ એટલે આગળ. આગળની હેરલાઇન છે ને એને ટચ થાય એટલે આમ મૂકવાનું. સમજો? વાળ નો દેખાવા જોઈએ, આમ મૂકવાનું. રેડી? ડન? પછી આગળ શું કરવાનું એ કે. નાવ ફર્મલી. ફર્મલી એટલે ધીરેથી. પ્રેસ ડાઉન. પ્રેસ ડાઉન. ડાઉન કીધું. પ્રેસ એટલે દબાવવાનું. પ્રેસ ડાઉન દબાવવાનું છે. ઓન યોર સ્કલ્પ. સ્કલ્પ એટલે તમારું ખોપડું. તમારું જે ખોપરું છે એને દબાવો. એન્ડ પુલ. પુલ એટલે ખેંચવું. પુલ એટલે શું કરવાનું છે? ખેંચવાનું છે. યોર ફિંગર એટલે તમારી આંગળીઓને હવે એટલે દૂર. ફ્રોમ ધ મિડલાઇન. મિડલાઇન એટલે મધ્યમાં. જે જગ્યાએ બે આંગળીઓ ભેગી કરી છે મધ્યમાંથી એને તમારે પુલ ખેંચવાની છે. ક્યાં? બહાર. એટલે આમ છે કે નહીં? આમ મૂક્યું હતું એને આમ ખેંચવાની, પણ ક્યાં? દબાવીને. આ ખોપડાને દબાવવાનું આમ, અને દબાવી આમ કરવાનું એટલે વાળ વિખાઈ જાય. જો વિખાઈ ગયા મારા. શું કરવાનું? પાછું વળાઈ લઉં. શું કરવાનું છે? જો એને કીધું સમજો. દાખલા તરીકે હું આયા કરીને બતાવું છે. આયા કરવાનું. આમ કર્યું, હવે અહીંથી આમ દબાવવાનું અને પણ આયા ક્યાં? અટે અટે ઉપર. રેડી? ક્યાં કીધું છે? જો જાણે કોમ્બિંગ ઓળવતા હોય એમ. ક્રિયાપદ કીધું ઓળવવું. વાળું માથું ઓળાવવું કહીએ ને આપણે. આઉટવર્ડ એટલે બહારની સાઈડ. ઈ છે એટલે દરેક. બહારની સાઈડ તો આમ કરીને નથી કરી નાખવાનું હોય, આમ
બંને સાઈડ, બંને ઈચ હેન્ડ, આ હાથ આમ જવો જોઈએ, આ હાથ આમ જવો જોઈએ, બે ને આમ નહીં કરી નાખતા, આમ દબાવવાનું અને હા એમ બહાર કાઢતું જવાનું. રેડી? પછી શું કરવાનું એ થઈ જાય. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે, સેમ વે એવી જ રીતે પણ હાયર અપ ઓન ધ મિડ લાઈન, મિડ લાઈન મધ્ય. પેલા અહીંયા કર્યું હતું આગળ, હવે જ્યાં પૂરું થાય ત્યાંથી પછી મિડલમાં અહીંયા મધ્યમાં લાવવાનું. ક્યાં લાવવાનું? મધ્યમાં. એન્ડ જો કીધું હેડના મિડ લાઈનમાં મધ્ય ભાગમાં લઈ જવાનું. એન્ડ રિપીટ ધ પ્રોસીજર, જે પ્રક્રિયા તમે કરતા હતા કે નહીં એ પ્રક્રિયાને રિપીટ કરવાની. રિપીટ કરવાની એટલે ફરી વાર કરો. પેલા આગળના ભાગમાં કરવાનું, પછી મધ્ય ભાગમાં કરવાનું, પાછું ત્રીજી વાર કરવાનું. નાવ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક. કયું આયા કયું કે નોકું કયું? પછી આયા કયું કે નહીં? હા પછી આયા કરવાનું આમ ફર્ધર કે બેક, પાછળની સાઈડ. ક્યાં? પાછળની સાઈડ. ક્યાં કરવાનું? પાછળની સાઈડ. અને આમ કરીને પછી અહીંથી આમ વળવાનું. રેડી? સમજ્યા? તો ફર્ધર બેક, પાછળ હેડ માથાની ભાગમાં લઈ જવાનું. ટુવર્ડ ધ ક્રાઉન એન્ડ, ક્રાઉન લા થાય મુંગટ જા પહેરીને. રિપીટ ધ પ્રોસીજર એટલે ક્રાઉન જેવું થઈ ગયું. અહીંથી મુંગટ પહેરીને આપણે આમ, એટલે એક વાર અહીંયા, બીજી વાર આમ, ત્રીજી વાર આમ, પાછું આમ. પણ યાદ રાખવાનું સ્ટાર્ટિંગ હેરલાઇન થી કરવાનું અહીંથી. પણ એમાં એક પ્રશ્ન થાય, ટાલ વાળો હશે ને નક્કી નહીં થાય ક્યાંથી શરૂ કરવું. એને ડાયરેક્ટ અહીંથી જ થાય, એક જ વાર થાય, કેમ કે એને વાળ જ ન હોય. ટકલો હોય એને એક વાર નહીં થાય. ટકલો નહીં જોવાનો. હા યાદ રાખવાનું અહીંથી શરૂ કરવાનું, આગળથી. વાળ હોય કે ન હોય, ટાલ ભલે હોય, એક વાર, બે વાર, ત્રણ વાર, માથું પૂરું ન થાય 4 વાર કરી નાખવાનું. તમારું ખોપડું જેટલી વાર હોય ને આમ પાછળ 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 એવી રીતે તમારે લેતું જવાનું છે. ઓકે? આને ક્રાઉન પુલ એક્ટિવિટી કહેવાય. અરે બેટા એની જ લાઈન કીધું, એની જ બેટા લાસ્ટ લાઈનમાં એનું જ કીધું કે હવે જે હાથ તમે પેલા અહીંયા મૂક્યા હતા, પછી અહીંયા મૂક્યા, એને અહીંયા ફર્ધર બેક એટલે પાછળની સાઈડ મૂકવાના. અને પ્રોસીજર જે પ્રક્રિયા છે રિપીટ કરો, જે અહીંયા કીધું છે એનું અહીંયા કીધું. નવું કઈ વસ્તુ નથી. હા એ તો રેડી, ડન. વધુ આગળ ને કેવા કેવા નખરા કરાવો તમે મારી પાસે. હવે છેલ્લું 2 સ્લાઇડ છે, પૂરી કરવા દેજો. 10 મિનિટ છે, મજા આવી ગઈ, પાઠ પૂરો થઈ જાય. તો છેલ્લી 2 સ્લાઇડ. હવે તો આમ જો 2 સ્લાઇડ. હાલો. થેન્ક યુ પઠાણ. હજી આપણે આમ જો 6 મહિના ખેંચી લેવાના છે વાળને. માનતા રાખી છે એટલે આનંદ જ કરવાનો છે. હાલો ભણીઓ. હવે મેન્ટલ, તમે બધા મેન્ટલ છો. મેન્ટલ ક્વિક ફિક્સીસ 1 by 1 એક આપ્યા છે. આમાં કોઈ એક ટેકનિક નથી, અલગ અલગ નાની નાની ટેકનિક આપી જેનાથી તમે, થેન્ક યુ, જેનાથી તમે શું કરી શકો. લવ યુ ટુ બેટા, લવ યુ ટુ. તો જેનાથી તમે તમારો સ્ટ્રેસ છે ઓછો કરી શકો. બરાબર બેટા? આદિત્ય એક વખત બેગ જા, બહાર નીકળીને પાછો અંદર એન્ટર થાને ક્લાસમાં એટલે આવી જશે. એટલે શું કરવાનું છે, નાની નાની ટેકનિક આપી છે, એ ટેકનિક નો યુઝ કરવાનો એટલે તમારો સ્ટ્રેસ છે ઓછો થઈ જાય. થેન્ક યુ. હાલો. Put some music you like and dance through the room. Put some music. Put એટલે મૂકો. Some music એટલે કઈક મ્યુઝિક, કઈક ગીત, કઈક સંગીત ચડાવવાનું. કેવું? યુ લાઈક, જે તમને ગમતું હોય, તમને ગમે તેવું. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમમાં શું કરવાનું? ડાન્સ કરવાનું. દાખલા તરીકે સમજી લો કે મને કઈક ટેન્શન આવ્યું, બરાબર? તો હું મારો રૂમ છે ને એની અંદર જાઉં, અંદરથી દરવાજો બંધ કરી દઉં અને મ્યુઝિક સિસ્ટમ શરૂ કરું, બરાબર? અને જોરથી ગીત વગાડવાનું શરૂ કરું
અને જેમ ભાવે મળવાનું, નાચવા મળવાનું, જેમ મજા આવે એમ તમારે શું કરો, ગરબા લેવા હોય તો તમારે ગરબા લેવા મળવાના દયાબેનની જેમ, બરાબર? જેમ નાચવું એમ બધો બધી બધો બધી બધો બધી જેમ કરવું એમ તમારે આનંદ જ કર્યા કરવાનું, નાચ્યા જ કરવાનું. એટલે એમ કે સ્ટ્રેસ ઓછું થઈ જાય. આવો આ કે છે મને નથી ખબર હો, તો અત્યારે મારું સ્ટ્રેસ ઓછું થઈ ગયું, કેટલો નાચું છું. શું કામ કે છે એ સમજો, મજાક સાથે સાથે સમજો. પણ તમારે ડાન્સ કરવાનો છે અડધી કલાક પછી સ્ટેજ ઉપર, તો તમને ખબર છે તો તમે સ્ટેપ છે એ નક્કી કરીને જાઓ છો, ડાન્સ પ્રેક્ટિસ કરીને જાઓ છો, સમજો. પણ લગ્નની અંદર તમે ડાન્સ કરો, લો હવે લગ્નની અંદર જે વ્યક્તિ બેન્ડ વાજાની આગળ ડાન્સ કરતો હોય, બેન્ડની આગળ ડાન્સ કરતો હોય, એની બાજુવાળાને ખબર છે કે કયું સ્ટેપ કરશે હવે પછી, કારણ કે એને પોતાને ન ખબર હોય. એ આમામ આમામ કરતો ક્યારે આમામ કરવા મળે, બરાબર? ડાન્સ કરતો કરતો ઘડીક આમ નાચે, ઘડીક આમ નાચે, પછી ડાયરેક્ટ સ્ટેપ આવે એટલે આમ કરવા મળે. તો એને પોતાને નથી ખબર હોતી કે મારે શું કરવાનું છે, પણ માઇક્રો સેકન્ડમાં એ સ્ટેપ નક્કી કરી લે, માઇક્રો સેકન્ડમાં એ સ્ટેપ નક્કી કરી લે કે મારે હું ડાન્સ કરવાનો છે. તો એ માઇક્રો સેકન્ડમાં મગજ તો વપરાય છે કે નથી વપરાતું? તો એને એવું કીધું બસ ડાન્સ કરવા માંડવાનું. રૂમની અંદર સ્ટ્રેસ હોય ને, ટેન્શન હોય, કોકે કઈ કહી દીધું ને સંભળાનું હોય ને, અને ટેન્શન આવ્યું હોય એટલે રૂમ બંધ કરી અને શરૂ કરવાનું બધો બધી અને મળવાનું ડાન્સ કરવા જેમ ફાવે એમ. પછી બીજું આનું નાનું કહે છે કે ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ એક્ટિવિટી ક્રિએટિવ છે, કારણ કે તમે સ્ટેપ છે એ નક્કી કરો છો, સર્જન કરો છો, આ ક્રિએટિવ છે, બરાબર? સર્જનશીલ કહેવાય એને, એવી એક્ટિવિટી છે કે ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઈટ સાઈડ ઓફ બ્રેઇન, તમારા જે બ્રેઇન હોય ને એનો રાઈટ સાઈડ છે, બરાબર? એને એક્સરસાઇઝ કરાવે, એને કસરત આપે, એને હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારા બ્રેઇન ની અંદર જે ટેન્શન કે હોય ને એને રીબેલેન્સ કરે, સંતુલન જાળવી દે, ફરીથી સંતુલિત કરે. શું કરશો તો? ડાન્સ કરશો તો. બીજું, ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક એટલે જેને આપણે માછલી ઘર કહેવાય. તો ગેટ અ ફિશ ટેન્ક, માછલી ઘર લ્યો. વોચ ધ ફિશ, વોચ એટલે જોવાની, જો કોને જોવાનું? ફિશ, મછલી જલકી રાની, માછલીને જોવાની. શું કરતા? સ્વિમ એટલે તરતા. કેવી રીતે? તો કીધું છે અરાઉન્ડ લેંગ્વેજલી. લેંગ્વેજલી એટલે આપણે કહેવાય ને, એક રીતે કહીએ તો મને સ્પષ્ટ તો અસ્ત વ્યસ્ત કહેવાય. અસ્ત વ્યસ્ત એટલા માટે કે માછલી તરતી હોય એ ફિશ ટેન્કમાં તો કઈ એક જ બાજુ જોરી જાય, ઘડીક આમ તરે કે નહીં, ઘડીક મજા આવે તો આમ આગળ તરતી જાય, પછી ઘડીક આમ પાછળ તરતી. એટલે જે જગ્યાએ લેંગ્વેજલી કહેવાય એને. જેમ જેમ માછલી જે તરતી હોય ને, એ માછલી તરે ને એની સામે શું કરવાનું? તમારે જોવાનું. દાખલા તરીકે મારી સામે શું છે? ફિશ ટેન્ક પડ્યું છે, બરાબર? તો હું અહીંયા આમ જોઉં છું, ત્યાં માછલી તરે, તો જોજો હું ચશ્મા કાઢીને કહું. જ્યાં માછલી જાય ત્યાં શું કરવાનું? આંખું લઈ જવાનું, જોવાની. હા એમ, એવું કરવાનું, જોવાનું. મછલી કો દેખના હે. ધીસ અલાઉસ, કે આ એક્ટિવિટી છે અલાઉ કરે છે, પરમિશન આપે, બરોબર? કામ કરાવે. શેના માટે મદદ કરાવે? યોર માઇન્ડ ટુ કામ ડાઉન. કામ ડાઉન કરવું એટલે શાંત કરવું. એ વસ્તુ કરશો તો તમારું માઇન્ડ, તમારું મગજ છે એકદમ શાંત થઈ જશે. એટલે ફિશ ટેન્કમાં એવું કરવાનું. રેડી? હવે નીચે લખીશ બેટા, નીચે તો લખું. પછી કીધું છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ and putting them on a piece of paper gets them out of your head. Write down all your worries. worry એટલે ચિંતા. એને રાઇટ ડાઉન કરવાનું એટલે લખવાનું. તમને જે કાંઈ ચિંતા હોય, જે કાંઈ બળતરા હોય, બરાબર, જે તમારા હેડમાં, તમારા માથામાં ભરેલી છે,
એ જે છે એને રાઇટ ડાઉન લખી નાખો. લખીને ક્યાં લઈ લેવાની છે કીધું છે? પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. પીસ ઓફ પેપર એટલે કાગળનો ટુકડો, કાગળનું બટકું. કાગળનો ટુકડો હોય કે નહીં, એક એક કાગળ ફાડવાનું અને એની અંદર શું કરવાની? તમારી બધી ચિંતા છે એ લખવાની. હા હશે, ભણવા દે પેલા. વિસલા ભણ પેલા ઘડી, શોર્ટ નોટ નો દીકરો. પેલા શું કરવાનું? પેજ લઈને ચિંતા લખી નાખવાની. કદાચ તમે જો 5-7 વર્ષ પહેલા એક મૂવી આવ્યું હતું હિચકી, ઓલું રાની મુખર્જી વાળું, કદાચ કોકે જોયું હોય તો. હા, એમાં એ કરાવે છે આવું. છોકરાને બધાને કે હાલો ફટાફટ બધા કાગળમાં ચિંતાઓ લખો. એટલે છોકરો લખે કે મારા માસી છે મને ખીજાય છે, બરોબર. એક જણો એમ લખે કે મારી વહુ મને બહુ મારે છે. એ બધી ચિંતાઓ મીડા લખવા. પછી કે હાલો આનું વિમાન બનાવો. પછી બધા વિમાન બનાવ્યું. પછી બધાને કે હાલો બાલ્કનીમાં દીકરાઓ. પછી બાલ્કનીમાં ગયા. પછી કે હાલો ઉડાડી દો. તો બધા ઉડાડી દીધું. પછી એમ કીધું જો ઉડે છે ને એ વિમાન નથી, તમારી ચિંતા છે. તમારામાંથી ચિંતા ગઈ. જો જાય ઉડતી ઉડતી. બળતરા નહીં કરતા. બસ આ કહીશ. પછી ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ, બહાર જવું. બરાબર, ગેટ આઉટ થવું એટલે બહાર જવું. ક્યાં જવાનું? નેચર. નેચર એટલે પ્રકૃતિ હોય કે નહીં, જંગલ, પુષ્પ, જંગલ, વનસ્પતિ, દરિયો, સમુદ્ર, ઝાડવા હોય ત્યાં જવાનું. ત્યાં વોક કરવાનું, ત્યાં ચાલવાનું. કુદરતનો આનંદ લેતું જવાનું. ઝાડવા જોતા જવાનું. પક્ષી ઉડતું પક્ષી ઉડતા જતા જવાના. આજુબાજુમાં સિંહ આવે એટલે દોડીને ભાગી જવાનું. પણ એ કુદરતને જોતું જોતું આનંદ કરતો જવાનો, સ્ટ્રેસ નહીં લેવાનો. એટલું પૂરું કરી દેવાનું છે. 5 મિનિટ મને તમારે આપવાની છે. નો પાડતા. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ. કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન દો, ધ્યાન આપો. કઈ વસ્તુ ઉપર? વોટ ઇઝ, કે જે રાઈટ નાઉ અત્યારે, ગોઈંગ ઓન. અત્યારે શું કીધું છે? હા, રાઈટ નાઉ અત્યારે ચાલી રહી. આખું કહી દો. ગોઈંગ ઓન મારું ઘરનું નાખ દો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ ગોઈંગ ઓન. અત્યારે જે ચાલતું હોય ને એના ઉપર કોન્સન્ટ્રેટ કરો, રેધર ધેન ના કરતા. કોના કરતા? વોટ માઇટ હેપન ટુમોરો. માઇટ કદાચ, હેપન એટલે બનશે, ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે થશે એનું ટેન્શન ન લો. અત્યારે જે છે એને તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. ભવિષ્યમાં શું થશે એને તમારે ધ્યાનમાં નથી લેવાનું. રેડી? બીજું 5 મિનિટ છે બેટા, 5 મિનિટ નહીં હાલે. અને જેને ઇકોનો લેક્ચર હોય, જે જવું હોય જઈ શકે છે, મને કઈ વાંધો નથી. રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. તમારે જેમ છે એમ અમારે લેક્ચરો છે, અમારે કામ છે, પણ અમે તોય ભણાવીએ છીએ. કોની હાટું ભણાવી? તમારી હાટું. તો તમારે ન હોય તો તમે નીકળી શકો છો. યુ કેન ગો, યુ કેન ગો એન્ડ યુ કેન ગો. હા, પછી છેલ્લે એટલું પૂરું કરી લો. પછી 2 સવાલના જવાબ આપી. સિંગ ઇન ધ બાથ. બાથ, નાતા નાતા. બાથરૂમમાં શું કરવાનું? જ્યારે તમે સ્નાન કરતા હોય કે નહીં, નાતા હોય ને ગોબરાઓ, ત્યારે તમારે ગીત ગાવાનું. યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. અને યુઝ એટલે ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? શેમ્પુની બોટલ લેવાની અને હું બનાવી દેવાનું માઇક્રોફોન. માઇક્રોફોન એટલે આપણે માઇક કહીએ કે નહીં, આમ શેમ્પુની બોટલ લઈ લેવાની અને આમ ગીત ગાવાનું. બધો બધી બધો અખલડી બધો બધી, મોકા મિલે કદી કદી. હા, એવું ગીત ગાવાનું. રેડી? પછી નોબડી ઇઝ પરફેક્ટ. આ વાક્ય સમજવા જેવું કે નોબડી, કોઈ પણ વ્યક્તિ એવું નથી, કોઈ પણ એવું નથી કે જે પરફેક્ટ હોય, એટલે કે સંપૂર્ણ હોય. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. આ નોબડી એટલે આજ પરફેક્ટ. અહીંયા હું પરફેક્ટ લઉં કે હુ વોન્ટ ટુ બી પરફેક્ટ. કોને પરફેક્ટ બનવું છે? અહીં હું બેઠો છું, હું પરફેક્ટ છું? નથી. તમે આમાં બેઠો છો. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. કાંઈક ને કાંઈક ખામી બધા વ્યક્તિમાં હોય ને હોય જ. કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. એને કીધું કે કોઈ પરફેક્ટ નથી, કોઈને પરફેક્ટ બનવું નથી. તો યાદ રાખવાનું, સ્ટ્રેસ કેના કારણે આવે? ભૂલ થાય એના કારણે. ઓકે, મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ થાય, માણા નહીં થાય.
કોઈ પરફેક્ટ નથી. તમે બળતરા મારથી કેવી ભૂલ થઈ ગઈ, હું શું કરીશ, જો તમે એવું વિચારો છો તો યાદ રાખવાનું, કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. નો વન ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ. કોઈ દુનિયામાં સંપૂર્ણ નથી. તો મિસ્ટેક છે, ઓકે, થાય ભાઈ, ભૂલ છે, માણસથી ભૂલ થાય, થઈ ગઈ, હાલો આગળ વધો. ભૂલ હતી, પૂરી થઈ ગઈ. નો વન ઇઝ પરફેક્ટ. કોઈ પરફેક્ટ નથી. પછી આ લોકો પડી ગયું. ડિલીટ ધ ફ્રેશ. આઈ કાન્ટ. ફ્રેશ એટલે શબ્દ સમૂહ થાય અથવા તો શબ્દને ડિલીટ કરી દેવાનો છે, કાઢી નાખવાનો છે. કયા શબ્દને? આઈ કાન્ટ. હું ન કરીશ, મને ન આવડે, હું કરી ન શકું, મારથી ન થાય. આવું તમારી વોકાબ્યુલરી, જે કાંઈ શબ્દ ભંડોળ હોય ને, મગજમાંથી આ શબ્દ કાઢી નાખો. ફલાણું કરવાનું, એ મારથી ન થાય. થાય. આઈ કાન્ટ કાઢી નાખો અને એની જગ્યાએ એવું કહેવાનું, આઈ કેન. હું કરી શકું છું. લાઈવ નહીં થાય કઈ નહીં, કરી શકું છું. છેલ્લું એટલે આ છેલ્લું. ઇટ isn't constructive and blocks your view of possible solution. બરાબર, અહીંયા એવું કીધું છે, ઇટ isn't constructive. કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનશીલ થાય, પણ અહીં ના પાડી, ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ, કે સર્જનશીલ નથી. બ્લોક યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. પણ શું કરે છે, તમે આ આઈ કેન નોટ એવું કહો ને, તો તમારા જે પોસિબલ સોલ્યુશન હોય, જે એવા હલ હોય, એવા કઈ નિરાકરણ હોય, જે પોસિબલ હોય, જે શક્ય હોય, એ શક્ય હોય એને બ્લોક કરી દે. બ્લોક કરી દે એટલે બંધ કરી દે. તમે મને કઈક કામ ચીધો, દાખલા તરીકે તમે એમ કહો, સાહેબ એક ચેપ્ટર એસપી નું ભણાવો નહીં, તો હું એમ કહું, આઈ કાન્ટ. શું બોલું? આઈ કાન્ટ. હું આઈ કાન્ટ કહું છું એટલે સીધી એક વસ્તુ થઈ ગઈ, કે કદાચ મેં જો ટ્રાય કરી હોત તો એકાદું ચેપ્ટર ની અંદર ભલે મને પૂર્ણ 100% ન આવડે, પણ થોડું ઘણું તો સમજાવી શકત, થોડું ઘણું તો આવડત, 25% તો મારું એફર્ટ આપી શકત, છોકરાને 25% તો સમજાત. પણ મેં તો કહી દીધું, આઈ કેન નોટ. તો મેં મારા જે પોસિબલ સોલ્યુશન હતું, નિરાકરણ, કે હાલની ભાઈ છોકરાને ભણવું છે તો આગળના દિવસે 2 કલાક તૈયારી કરત, કોક જે એચપી નો શિક્ષક હોય એને પૂછી લેત અને પછી ભણાવત. તો પોસિબલ સોલ્યુશન હતું, પણ તમે કીધું આઈ કેન્ટ, એટલે પોસિબલ સોલ્યુશન હતું, બ્લોક થઈ ગયું. બટ ડન. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. બીજા હાથમાં શું કરવાનું? થોડીક લાઈન છે લખવાની. એટલે જે હવે મારે લખવાનું છે, તો હું લખવું એ વિચારીશ તો કરી કે નહીં. આ બધી એક્ટિવિટીમાં એ લોકો માઇન્ડનો યુઝ કરવાનું કે હું લખું. ઘરનાનું નામ તો ન લખાય, એટલા બધા વર્ષ થઈ ગયા, એનું કોણ લખે? બીજાનું થોડું લખાય. છોકરા નાના મોટા થઈ ગયા, બીજાનું ન લખાય. તો હું લખવું એ વિચારીશ તો કરી કે નહીં હું? ધીસ રીબેલેન્સ સંતુલન, જો તમારું તમે ખોઈ બેઠા હોય સ્ટ્રેસના કારણે, એને ફરીથી સંતુલિત કરે છે. કોને તો કીધું છે? 2 હેમસ્ફિયર. મગજમાં કંઈક હેમસ્ફિયર આવે, હેમિસ્ફિયર, એને શું કરે? રીબેલેન્સ કરે. જે ખોરવાઈ ગયું હોય કે નહીં, એને પાછું શાંત કરી દે. અને છેલ્લે એક્સપેક્ટ, એવી અપેક્ષા રાખવાનું, એવું તમારે વિચારી રાખવાનું કે એક્સપેક્ટ ટુ બી લકી. હું લકી છું. આ બહુ મસ્તીનું. મારી જેવું નસીબદાર કોઈ નથી. બળતરા ઈ જ છે. સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું ત્યારે એમ કીધું, મારી પાસે આ નથી, મારી પાસે ઓલું નથી, મારે ટેન્શન છે. બધા મારી હારે જ એવું કરે, જયારે હોય ત્યારે મને જ આમ કરે, મારે તો તારી હારે જ કરે. એક્સપેક્ટેડ ટુ બી લકી. મારી જેવું નસીબદાર વ્યક્તિ કોઈ નથી. મારી પાસે છે એવું કોઈ પાસે નથી. હું જેવું જીવન જીવું છું ને એવું કોઈ પાસે નથી. આ વાક્ય જે યાદ રાખી લે, ટેન્શન જિંદગીમાં ન આવે. रेडी? तैयार દીકરાઓ, अपना पाठ से पूरा होता है. शॉर्ट नोट છે હું આજે મોકલીશ. સાંભળો, પેલા હું બોલું એ સાંભળી લેજો, પછી પાછા પ્રશ્ન કરશો. શોર્ટ નોટ છે આજે 3જા ચેપ્ટરની હું મોકલીશ, પણ મારે એની પીડીએફ બનાવવાની બાકી છે. એટલે કે બનાવવાની બાકી, શોર્ટ નોટ જ તમારે ટાઈપ કરવાની બાકી છે. એક લેક્ચર વચ્ચે અડધી કલાકનો સમય છે અત્યારે, એમાં મારથી થશે તો હું આજે મોકલીશ. જો હું ન મોકલું તો હું કાલ મોકલીશ. બરોબર? ચિંતા ન કરતા. રેડી?
આવે તો લખી નાખવાની, ન આવે તો નહીં લખવાની. આ સાથે આપણો ત્રીજો ચેપ્ટર છે દીકરાઓ પૂરું થાય છે. રેડી? મળીએ ફરીથી. 6 મિનિટ તમારી લીધી એ બદલ સોરી. તમે રેસ્ટ કરી આવો, નાસ્તો પાણી કરી આવો, આંટો મારી આવો અને ફરી પાછા 7:15 લેક્ચરમાં જેનો હોય એની અંદર તૈયાર થઈ જજો. આજે આખો પાઠ પૂરો કર્યો છે. ત્રીજો પાઠ શરૂ થયો ત્યારથી લઈને પૂરો કર્યો ત્યાં સુધી તમે કેવો લાગ્યો કોમેન્ટની અંદર આજે લખી દેજો. હું જોઉં છું તમે કેવા લખો છો. એવડી? હાલો ટાટા, બાય બાય. ભારત માતા કી જય.